આ વર્ષે પણ પોરબંદરમાં શહેરીજનોએ આ પરંપરા જાળવી રાખી હતી અને મોટી સંખ્યામાં લોકો કોટ ફર્યા હતા। કોટ ફરતા ફરતા રસ્તામાં જે મંદિરો આવેલા છે ત્યાં દર્શન કર્યા હતા અને 4 રસ્તાએ ચોખા અને ઘઉંના સાથિયા કરી અગરબત્તી દીવો પ્રગટાવ્યા હતા અને છેલ્લે અસ્માવતી ઘાટ ખાતે શ્રદ્ધાળુએ દરિયામાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। અમે દર વર્ષે અહીં કોટ ફરવા આવીએ છીએ અને આ કોટ ફરવાનું મહત્વ એટલું છે કે લક્ષ 84 ફેરા છે ટળી જાય છે અને દર વર્ષે જન્માષ્ટમીના દિવસે આ કોટ ફરવાનું મહત્વ બધા હાલીને જાય છે અને બધી જગ્યાએ બધા મંદિરોમાં દર્શન કરે છે, સ્મશાને જાય સ્મશાનની પ્રદક્ષિણા કરે છે અને ત્યાર પછી અહીં બિલેશ્વર મંદિર આવે છે। બધા મંદિરોના દર્શન કરી દરિયામાં સ્નાન કરી અને પછી બધા ઘરે જાય છે। તો આ પોરબંદરની અંદર વર્ષો જૂનું વર્ષોથી આ મહત્વ ચાલુ છે અને ક્યાંયથી લોકો આ કોટ ફરવા માટે આ જન્માષ્ટમીના દિવસે અહીં આવે છે, દરિયામાં સ્નાન કરી અને પાવન થાય છે। હું અહીંનો રહેવાસી છું, મારો જન્મ પણ અહીંયા જ થયો છે અને આ કોટ ફરવાનું એટલે કે જન્માષ્ટમીના દિવસે કોટ ફરવાનું મહત્વ એટલું કે રાજાશાહીના વખતથી એટલે કે 500 વર્ષ જૂની આપણી જે સંસ્કૃતિ છે, જેઠવા વંશના રાજા હોત આમાં પરિક્રમા ફરતા। જેઠવા રાજવંશથી લઈ ને અત્યાર સુધીમાં જે કોટ ફરાય, કોટ એટલે કે પોરબંદરની બાઉન્ડ્રી ફરતી એ જ કોટ એરિયા છે। હવે તો પોરબંદર આના કરતા 10 ગણું આગળ વધ્યું છે, પણ જે કોટ એરિયા છે ને એ જ ફરવાનું મહત્વ છે। અહીંયા જૂના એટલે 1500 વર્ષ જૂના પણ મંદિરો છે। આ મંદિરની અંદર કોટ ફરવામાં જ્યારે સુદામાજી એ જે બધાના દુઃખ દરિદ્ર દૂર કરીને અયાચક વ્રત હતું છતાં પણ દ્વારકાધીશ પાસે એની એવી માગણી કરી કે અમારા કોટ વિસ્તારની અંદર જે કોટ ફરશે એને કાયમી માટે કોઈ પણ જાતનું દુઃખ ન પડે એવું ભગવાન વરદાન આપો। એટલે દ્વારકાધીશે એવું વરદાન આપ્યું અને કોઈને ભૂખા ન રહેવા દેવાનું સુદામાજીએ માગ્યું, પોતા માટે કંઈ નહોતું માગ્યું, અયાચક વ્રત હતું એટલે તે દિવસથી પરિક્રમા ફરવાનું ચાલુ છે। હજી આજની તારીખમાં પણ સુદામાજીના મંદિરથી શરૂઆત થઈ આખો કોટ બંદર એરિયા ફરી સ્મશાન ઘાટ થઈ બધાના દેવના આશીર્વાદ લઈ અને પાછું સુદામાજીએ પરિક્રમા પૂરી કરી અને 184 ફેરા ત્યાં આપણે પૂરા કરીએ છીએ એવું આપણે પોરબંદરના ઇતિહાસમાં છે। જય દ્વારકાધીશ, જય સુદામાપુરી છે। હું પોરબંદરમાં રહું છું। આ એક વર્ષે એક આઠમનો મેળો આવે છે, એમાં સવારે કોટ ફેરે છે ને નાખે 4 ધામે ઓલી અમે સાઠિયા બનાવીએ છીએ તેનો અમારે સફળતા થાય। અમે બાપ દાદાની પરંપરા છે એટલે અમે વર્ષોથી આ કોટ ફેરવીએ છીએ। સવારે ફરીએ, બધેમાં દર્શન કરવા જઈએ। કૃષ્ણ જન્મ થાય કેવી દિવસે જ્યાં અમે ઉતરીએ જેઠવાથી એ કોટે અમે કોટ ફેરવાનું પૂરું કરીએ। એમાં જ્યાં એક તરે અમે અહીંથી ફરીએ તો અમે અહીં પૂરું કરીએ, અહીંથી ફરીએ તો અહીંયા પૂરું કરીએ અમે। એટલે એ કોટ ફેરીએ અમે 2-2.5 કલાક થાય અમે કોટ ફેરતા। મારું નામ હિરેન વિનોદભાઈ બામણિયા, હું જુબેલી પુલ મામાદેવના મંદિર આગળ રહું છું। અમારે આ બાપ દાદાની પરંપરા આવેલી આવે છે, અમે આ પૂર્ણ કરવા માંગીએ પણ મારા બાપ દાદાને બધા આવેલા આવતા એની એ પ્રમાણે બધી અમે આવેલા આવીએ। અત્યારે શું પરંપરા છે, કઈ રીતે આખું હોય છે? એમાં જન્માષ્ટમીનો તહેવાર છે અને કોટ ફરવાની આ પરંપરા આજે વર્ષોથી આવેલી આવે છે અમારા બાપ દાદા વખતની। તો અમે એ આ પૂર્ણ કરતા હતા। હજી અમારે કેમ કે હજી અમારા વંશ વેલા ચાલુ થાય છે તો એ પ્રમાણે અમે હાઈલા આવીએ છીએ। કેમ કે સવારના પોરમાં બધે આજે 3 વાગ્યાથી બધે માંડીને કે વહેલી સવારથી બધે હાલીને આવતા હોય છે। ચોકડીએ ઘઉં ચોખા ને પૂછતા હોય છે અને સિક્કા ને મૂકતા હોય છે અને બધે મંદિરે ને બધે દેવસ્થાને બધે પગે લાગવા જાય છે। તો એ પરંપરા અમે સાચવી રાખી છે। આનું ક્યાંથી ચાલુ થાય ને ક્યાં પૂરી થાય કોટ ફરવા? આ અમારે હનુમાન ગુફેથી ચાલુ થાય છે અને ખારવા વાળો વિસ્તાર વટી જાય છે, આપણે સુત્રાવાડા પાસે ત્યાં બધી પરંપરા બધી પૂરી થાય છે। આ વર્ષોથી ચાલી આવે છે આ વસ્તુ।